આપેલું હોય, તમે એમાં સંકરણ કયા પ્રકારનું છે, કયા કાર્બનનું સંકરણ કયું છે એ તમને મોઢે આવડવું જોઈએ. અહીંયા આગળ જે જગ્યાએ ડબલ બંધ કે ટ્રિપલ બંધ કર્યા હોય ત્યાં પાઈ બંધ હોય અને એ પાઈ બંધ તમે કાઢી નાખો તો બાકીના વધ્યા હોય એ સિગ્મા બંધ હોય. કોઈ પણ કાર્બનની આજુબાજુ 4 સિગ્મા બંધ હોય એટલે કે કાર્બનની સંયોજકતા 4 હોવાથી 4 સિગ્મા બંધ, 4 માંથી જેટલા પાઈ બંધ હોય એ કાઢો તો બાકી વધેલા હોય એ સિગ્મા બંધ રહેશે. જો અહીંયા ડબલ બંધ હોય તો દ્વિબંધમાં 1 પાઈ તો આ કાર્બન પાસે 3 સિગ્મા, આ કાર્બનની આજુબાજુ 2 પાઈ તો 4 માંથી 2 પાઈ જાય તો આની પાસે 2 સિગ્મા રહે. આ કાર્બન પાસે આજુબાજુ 1 જ પાઈ તો આ 4 માંથી 1 પાઈ જાય તો આની પાસે 3 સિગ્મા. બાકીના જ્યાં આજુબાજુ એકલ બંધ હોય એવા કાર્બન પાસે બધા 4 સિગ્મા બંધ જ હોઈ શકે. અહીંયા ટ્રિપલ બંધ હોય તો 2 પાઈ તો આ કાર્બનની આજુબાજુ 2 પાઈ તો 2 સિગ્મા, આ કાર્બનની આજુબાજુ પણ 2 પાઈ તો 2 સિગ્મા. એટલે કયા કાર્બન પાસે કેટલા સિગ્મા બંધ છે એ સિગ્મા બંધ એની સંખ્યા ઉપરથી તમે કયા કાર્બનનું સંકરણ કયું છે એ સંકરણ તમે લખી શકો છો. એટલે કે દરેકમાં તમને સંકરણ ખબર પડવી જોઈએ. તો હવે આ પોઈન્ટ તમને ક્લિયર હશે કે કોનામાં સંકરણ કયા પ્રકારનું ગણી શકીએ. તો સામાન્ય રીતે આ જે સંકરણ છે એ સંકરણ કાર્બનની આજુબાજુ રહેલા સિગ્મા બંધ એની સંખ્યા ઉપરથી નક્કી થાય. ચલો વન બાય વન હવે હું પૂછું છું, તમને જ પૂછીશ આજે. તો પહેલા ઠક્કર અંશ કાર્બન પહેલો, આ કાર્બનનું સંકરણ કયું? અંશ આ કાર્બનમાં સંકરણ કયું? sp3. વેરી ગુડ. તો અહીંયા આગળ કાર્બનની આજુબાજુ 4 સિગ્મા બંધ હોય તો sp3 સંકરણ, કાર્બનની આજુબાજુ 3 સિગ્મા બંધ હોય તો 3 કક્ષકો સંકરણમાં sp2 સંકરણ, અને એ કાર્બનની આજુબાજુ 2 સિગ્મા બંધ હોય તો સંકરણમાં 2 જ કક્ષકો સંકરણ sp3. તો આ કાર્બનની આજુબાજુ 4 સિગ્મા બંધ થયા, 3 હાઇડ્રોજન. મેં બંધારણ છૂટું નથી પાડ્યું, પણ ધારો કે તમારે છૂટું પાડવું હોય તો CH3 એનો મીનિંગ શું થયો કે આ રીતે આ CH3 થયું છે. હવે આ CH3 પછી અહીંયા આગળ આ CH2, પછી અહીંયા આગળ આ CH ડબલ બંધ છે, પછી પાછો CH પાછો ડબલ બંધ છે, અહીંયા આગળ CH તો આજુબાજુ 2 ડબલ બંધ આવી ગયા, પછી CH2 તો આ CH2 પછી પાછો C અને ટ્રિપલ બંધ CH. તમે આજે દોર્યું આનું આ બંધારણીય સૂત્ર તરીકે ઓળખી શકો, જેમાં સહસંયોજક બંધ વડે તમે બતાવ્યું. પણ ડાયરેક્ટ આના ઉપરથી હવે આવડવું તમને જોઈએ કે આ પહેલા કાર્બનની આજુબાજુ 4 સિગ્મા બંધ માટે તેનું જે સંકરણ છે એ સંકરણ sp3 પ્રકારનું થઈ શકે છે. હવે આ બીજો કાર્બન છે, બીજો કાર્બન એમાં સંકરણ પટેલ અક્ષય, આ બીજા કાર્બનનું સંકરણ પટેલ અક્ષય sp. બરાબર છે બેટા, જે આવડે બોલવાનું. કયું સંકરણ? sp2 કયું? હવે આ કાર્બનમાં સંકરણ sp2 ખોટું પડે ને બેટા,
કે આની આજુબાજુ એકે પાઈબંધ નથી. જો કે આ કાર્બન આ બીજો આજુબાજુ 1 2 3 ને 4 ચારે ચાર એકલ બંધ છે. અહીંયા ક્યાંય ડબલ બંધ જ નથી. જો ચારે ચાર આજુબાજુ એકલ બંધ હોય તો સંકરણમાં 4 કક્ષકો આવે અને 4 કક્ષકો હોય તો અક્ષય કયું સંકરણ કહેવાય? sp3. આજુબાજુ આપ એકલ બંધ કર્યા હોય ને એટલે બેટા 4 આ બે બંધ થયા અને બે હાઇડ્રોજન બે બંધ બે હાઇડ્રોજન બધા એકલ બંધથી જો હોય એટલે 4 એકલ બંધ એટલે સંકરણ sp3 તરીકે ઓળખી શકાય. પછી આ ત્રીજો કાર્બન, આ કાર્બનની અંદર સંકરણ કયા પ્રકારનું? ગરિયા હાર્દિક, આ સંકરણ કાર્બનનું sp2. કેમ કે આજુબાજુ 1 2 ને 3 સિગ્મા 4 માં એક પાઈ બંધ છે. આજુબાજુ પાઈ બંધ જેટલા હોય એને 4 માંથી કાઢી નાખો. 4 માંથી એક પાઈ બંધ કાઢો તો આ 3 સિગ્મા બંધ થયા અને 3 સિગ્મા બંધ હોય એટલે સંકરણ sp2 પ્રકારનું કહી શકીએ. હવે આ ચોથો કાર્બન, આ ચોથા કાર્બનની અંદર જે સંકરણ છે એ સંકરણ પટેલ વિશ્વા કયું બેટા સંકરણ? દેખાતું નથી. હવે જો દેખાયું? હા તો બોલો આમાં સંકરણ કયા પ્રકારનું? આ કાર્બન sp2. હવે આપણે જુઓ બેટા સ્ક્વેર નહીં બોલવાનું, બરાબર? આની ઉપર sp3 કહેવાય, sp2 કહેવાય. એ રીતે આપણે સ્ક્વેર ના બોલી શકીએ, મેથ્સમાં સ્ક્વેર કહેવાય. તો આને sp2 કેમ કે આ કાર્બનની આજુબાજુ એ પણ 1 2 ને 3 સિગ્મા બંધ થયા છે. સોરી, આને sp2 આપણો આ ચોથો કાર્બન છે બેટા. જો આજુબાજુ પાઈબંધ કેટલા છે એ જોઈએ. આ ડબલ બંધ છે, આ બાજુ પણ ડબલ બંધ. જો ડબલ બંધ હોય તો એક બંધ સિગ્મા બીજો પાઈ, આમાં પણ એક સિગ્મા બીજો પાઈ. આ કાર્બનની આજુબાજુ સિગ્મા બંધ કેટલા છે વિશ્વા? 2 સિગ્મા બંધ હોય તો કયું સંકરણ કહેવાય? sp, ખાલી sp થાય. જેટલા સિગ્મા બંધ એટલી કક્ષકો સંકરણમાં જોઈએ. કાર્બનની આજુબાજુ 2 પાઈ છે, 2 પાઈ હોય અને 2 જ સિગ્મા બંધ હોય તો સંકરણમાં 2 જ કક્ષકો આવે. માટે આ કાર્બનનું હા બોલો એક જ મિનિટ. હા બરાબર છે. સોરી, અહીંયા આગળ 5 સંયોજકતા થઈ ગઈ છે. h મારે કાઢી નાખવો પડશે, બરાબર? આ h નહીં રાખીશું નહીં તો સંયોજકતાની કેટલી થઈ જાય? 5. એટલે મેં અહીંયા ભૂલ કરેલી બંધારણમાં. એટલે આ h કાઢી નાખો કેમ કે અહીંયા 4 બંધ, કાર્બનની 4 જ સંયોજકતા એટલે અહીંયા મેં એકલો c કર્યો. બરાબર છે. તો અહીંયા આગળ આટલા સુધારો કે આજુબાજુ 2 જ સિગ્મા, પેલો h તો હોય જ નહીં એટલે પેલી ભૂલ હતી. એટલે વિશ્વા બરાબર હતું તારે 3 સિગ્માના બદલે અહીંયા આવે 2 સિગ્મા અને 2 સિગ્મા બંધ એટલે સંકરણમાં શું આવશે? 2 કક્ષકો sp પ્રકારનું સંકરણ. ઓકે, હવે ક્લિયર ને? હવે આ જે કાર્બન થયું, આ કાર્બન એનું સંકરણ. કાર્બનની આજુબાજુ 4 બંધ હોવા જ જોઈએ, સંયોજકતા 4 થી વધવી ના જોઈએ. હું ક્યાંક ભૂલ કરું તો તરત બોલી જજો. અહીંયા આગળ હવે આ કાર્બન છે, એ કાર્બનનું સંકરણ કયા પ્રકારનું થશે? તો મેટાનિષ્ઠા sp2 આજુબાજુ 1 2 અને 3 સિગ્મા, અને 3 સિગ્મા હોય
તો સંકરણ sp2 પ્રકારનું. હવે આગળનો કાર્બન, એ કાર્બનનું સંકરણ કયા પ્રકારનું હોઈ શકે? તો એનું સંકરણ CTM ઋષિ sp3. યાર CTM વાળાને બરાબર નામ નહીં આવડતા, કાલે મારે લખીને લાવવા પડશે. તો sp3 પ્રકારનું સંકરણ, આમાં બે બંધ અને બે હાઇડ્રોજન કાર્બનની આજુબાજુ ચારે ચાર સિગ્મા, સંકરણમાં ચાર કક્ષકો, એટલે sp3 સંકરણ ગણી શકાય છે. ત્યાર પછી આ કાર્બન થયો, એ કાર્બનમાં સુમાન સંભળાય છે બેટા? લેક્ચરમાં છે વાણિયારિયા? સારું, ચલો. તો પટેલ ખુશી, પટેલ કયું બેટા? sp. ઓકે, તો આમાં sp પ્રકારનું સંકરણ, બરાબર. આજુબાજુ બે જ સિગ્મા બંધ છે અને બે સિગ્મા બંધ હોવાથી સંકરણ sp પ્રકારનું ગણી શકાય છે. ત્યાર પછી આ છેલ્લો કાર્બન, આ જે કાર્બન છે એમાં સંકરણ એનો પ્રકાર કયો થઈ શકે? દારજીયા રક્ષિત, sp પ્રકાર. વેરી ગુડ. આમાં પણ આજુબાજુ બે સિગ્મા બંધ, એટલે સંકરણ sp પ્રકારનું ગણી શકાય છે. તો આવી રીતે તમને સંકરણ છે એ આવડવું જ જોઈએ. તો આપણે કોયડા નંબર 12.1 પતી ગયો હતો. હવે ત્યાર પછી જે કોયડો છે એ 12.3 બાકી છે. 12.3 બાકી ના હોય? ઓકે, 12.1 અને 12.2 પૂરા. હવે આપણે 12.3 એમાં કાર્બનનું સંકરણ અને અણુનો આકાર તમારે આપવાનો છે. તો નીચે દર્શાવેલ જે સંયોજન છે એ સંયોજનમાં કાર્બન છે એ કાર્બનનું સંકરણ કયા પ્રકારનું, સંકરણ અને તેનો આકાર કેવો છે, એ બંને વસ્તુ આપણે જણાવી છે. તો સૌ પ્રથમ પહેલું બંધારણ જે છે, માઇક તમારું બંધ રાખજો. તો અહીંયા આગળ જે સંકરણમાં એમાં આપેલું છે તમને CH2 ડબલ બંધ O. હવે CH2 ડબલ બંધ O, હવે આનું નામ શું? ધીમે ધીમે આપણે નામ પણ વિચારતા જઈએ. તો આ જે CH2O છે ને એ આ રીતનું હોય કે એ CH2O એને આ રીતે પણ બતાવાય. H કાર્બન અને એક ઓક્સિજન વચ્ચે ડબલ બંધ હોય અને HCHO કહેવાય. આ CH2O એટલે HCHO, કાર્બનની સાથે આ બે હાઇડ્રોજન, ઓક્સિજન ડબલ બંધથી આપણે ક્રિયાશીલ સમૂહો આવશે હજુ. એમાં CHO ને આલ્ડીહાઇડ સમૂહ કહેવાય. એક કાર્બન હોવાથી આને મિથેન વત્તા આલ્ડીહાઇડનો આલ પ્રત્યય આને મિથેનાલ અથવા ફોર્માલ્ડીહાઇડ ગણી શકાય. નામકરણ તો પછી આવશે એટલે બહુ ચિંતા ના કરતા, પણ આનું બંધારણ આ રીતના થયું. હવે આ રીતે બંધારણ થયું તો આપણે કાર્બન છે એનું સંકરણ કયા પ્રકારનું છે એ વિચારવાનું છે. તો કાર્બનનું સંકરણ આમાં કયા પ્રકારનું હોઈ શકે? તો ખુશાબ, આમાં કાર્બનનું સંકરણ કયું? ખુશાબ, કયા પ્રકારનું સંકરણ બેટા કાર્બનનું?
ઓકે, વેરી ગુડ. sp2 કેમ કે આજુબાજુ 1 2 ને 3 સિગ્મા બંધ, 3 સિગ્મા બંધ, ચોથો પાઈ અને 3 સિગ્મા બંધ એટલે સંકરણમાં 3 કક્ષકો એટલે સંકરણ sp2 પ્રકારનું ગણી શકાય. હવે જુઓ, sp3 સંકરણ હોય તો આકાર ફિક્સ હોય કે જેમાં સમચતુષ્ફલકીય, sp2 હોય તો સમતલીય ત્રિકોણીય અને sp હોય તો રેખીય આકાર હોય. એટલામાં આકારો ફિક્સ હોય કે sp3 પ્રકારનું સંકરણ હોય તો તેનો આકાર સમચતુષ્ફલકીય, sp2 હોય તો સમતલીય સમત્રિકોણીય હોય અને sp હોય તો આકાર એનો રેખીય પ્રકારનો ગણી શકાય. તો sp2 સંકરણ હોવાથી આનો આકાર સમતલીય ત્રિકોણીય ગણી શકાશે. હવે ત્યાર પછીનું બીજું બંધારણ CH3F. તો CH3F, આ CH3F માં F એટલે ફ્લોરો કહેવાય. એક કાર્બન હોવાથી એને મિથેન કહેવાય. CH3F ફ્લોરોમિથેન. તમે બંધારણ દોરો તોય ચાલે, ના દોરો તો આવડવું જોઈએ કે આમાં ક્યાંય પાઈ બંધ જ નથી. કાર્બનની સાથે 4 પરમાણુ, 4 પરમાણુ એટલે 4 એકલ બંધથી જ જોડાયા હોય. જેમ કે અહીંયા આગળ આ CH3 અને F થઈ ગયો, જેને તમે ફ્લોરો મિથેન તરીકે ઓળખી શકો. નામકરણની બહુ ચિંતા ના કરતા, એ આવશે પછી. પણ આ કાર્બન એનો સંકરણ, એનો પ્રકાર મારે જોવો હોય તો કાપડિયા આયુષ સંકરણનો પ્રકાર કાર્બનનો કયું? sp. ફરીવાર ઓકે. તો sp3 પ્રકારનું સંકરણ આજુબાજુ 4 સિગ્મા બંધ sp3 સંકરણ થાય. જો sp3 સંકરણ હોય તો ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય પ્રકારની ગણી શકાય છે. ત્યાર પછીનું બંધારણ નંબર C. C બંધારણમાં CH ટ્રિપલ બંધ N, HC ટ્રિપલ બંધ N એટલે કે આ જે બંધારણ હોય એમાં કાર્બન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ હોય. ટ્રિપલ બંધ વાળા બે જ સૂત્રો આવે. એક નાઇટ્રોજન N2 માં 2 નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ, આમાં C અને N વચ્ચે ટ્રિપલ બંધ. આને CN ને સાયનાઇડ સમૂહ કહેવાય. સાયનાઇડ અથવા તો એકલા N ઉપરથી એને નાઇટ્રાઇડ સમૂહ પણ કહેવાય. તો આનું એક નામ H હોવાથી હાઇડ્રોજન CN એટલે સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇડ સમૂહ પણ કહેવાય. એક કાર્બન હોય ત્યાં મિથેન અને N એને નાઇટ્રાઇલ, મિથેન નાઇટ્રાઇલ. હવે આમાં કાર્બન પરમાણુ છે તો આ કાર્બન એનું સંકરણ CTM નરેન્દ્ર, આ કાર્બનનું સંકરણ sp. કેમ કે આજુબાજુ ફક્ત 2 જ સિગ્મા બંધ, કોઈ પણ 2 પરમાણુ વચ્ચે ગમે તેટલા બંધ હોય, સિગ્મા બંધ એક જ હોય, બાકીના 2 પાઈ થયા. 2 સિગ્મા બંધ હોવાથી આમાં સંકરણનો પ્રકાર sp અને sp પ્રકારનું સંકરણ હોય તો એનો આકાર રેખીય ગણી શકાય. બંધ કોણની વાત કરું તો આમાં બંધ કોણ સમચતુષ્ફલકીય આકાર હોય ત્યાં 109 ડિગ્રી અને 28 કળા. જૂની બુકોમાં 28 કળા હતી, નવી બુકોમાં 30 કળા. તો અહીંયા આગળ 109 ડિગ્રી અને 30 કળા અથવા તો 60 ડિગ્રી હોય. 60 કળાએ 1 ડિગ્રી થાય, 30 કળાએ અડધી ડિગ્રી એટલે 109.5 ડિગ્રી પણ કહી શકાય. જો સમચતુષ્ફલકીય આકાર, મેં આ સમચતુષ્ફલકીયનું લખી નાખ્યું તો સોરી, સમતલીય ત્રિકોણ હોય તો ત્રિકોણમાં 120 ડિગ્રીનો બંધકોણ હોય ત્રિકોણમાં, અને સમચતુષ્ફલકીય હોય
એ સમચતુષ્ફલકીય હોય ત્યારે બંધ કોણ જે છે 109 ડિગ્રી અને 28 અથવા 30 કળા, પરંતુ અહીંયા આગળ 28 અથવા 30 કળા પણ કહી શકીએ અથવા 109.5 ડિગ્રી પણ કહેવાય. અને રેખીય હોય ત્યાં બંધ કોણ કેટલો હોય 180 ડિગ્રીનો બંધ કોણ ગણી શકાય. એટલે બંધ કોણ પણ થોડો ધ્યાનમાં રાખવો. તો આની સાથે આપણો આજે આખો ટોપિક છે એ પૂર્ણ થયો કે તમને આવું સંકરણ એક હેતુલક્ષી આવું પૂછાય કે કોઈ પણ સૂત્ર આપે એમાં કયા કાર્બનનું સંકરણ કયું એટલે સિગ્મા બંધ ગણીને સંકરણ નક્કી કરશો. વધુમાં સંકરણ ઉપરથી જ તમે ભૌમિતિક આકાર અને બંધ કોણ નક્કી કરી શકો. એટલે આ મેઇન વસ્તુ તમારે યાદ રાખવાની. એટલે આની સાથે આ પોઈન્ટ તમારો પૂર્ણ થયો. હવે ત્યાર પછી આપણે કાર્બનિક સંયોજન પેજ નંબર 328 એના ઉપર કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ આવે છે. હવે કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ પણ આ બધું ક્યારે આવડે કે પહેલા તમને થોડું ઘણું નામકરણ આવડે તો. હવે એના માટે મારે જે બુકમાં પાછળ આપેલો છે પોઈન્ટ એ મારે પહેલા ક્લિયર કરી લેવો પડે કે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન પછી આ બધું લઈ શકાય. એટલે હું એ પહેલા તમારું ક્લિયર કરી લઉં છું. તો અહીંયા આગળ નામકરણની ખબર પહેલા પડે નહીં. એટલે આ પોઈન્ટ છે એક આ ટોપિક પૂરો થયો. હવે પહેલા હું નામકરણ લઈ લઉં છું અને પછી આગળ આપણે બુક પ્રમાણે જઈએ એટલે તમને નામ લખવું તો એમાં તકલીફ ના પડે. હવે આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બન એ આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બન જેમાં તમને 1 થી 10 સુધીનું નામકરણ આવડવું જોઈએ. તો આલ્કેન કોને કહેવાય કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય, જેનું સામાન્ય સૂત્ર જે છે એ સામાન્ય સૂત્ર શું થાય તો આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2, જ્યાં n એટલે કાર્બન પરમાણુની સંખ્યા હોય. હવે n એટલે કાર્બનની સંખ્યા. ધારો કે સૂત્રમાં n નું મૂલ્ય 1 મૂકો, વધુમાં આલ્કેન એમાં પાછળનો જે ઉચ્ચાર હોય એને પ્રત્યય કહેવાય. આગળનો ઉચ્ચાર એને પૂર્વગ. પૂર્વગ એટલે પૂર્વ વત્તા અગ. આગળનો જે શબ્દ એને પૂર્વગ અને પ્રત્યય એટલે પ્રતિ વત્તા અંત, જેમાં પાછળનો ઉચ્ચાર એને પ્રત્યય. તો આમાં પ્રત્યય તરીકે આલ્કેન તો n એનો પ્રત્યય હોઈ શકે. હવે આ સૂત્રમાં n નું મૂલ્ય 1 મૂકો તો એના ઉપરથી બનતા પદાર્થનું કે સંયોજન એનું અણુ સૂત્ર મળે અને અણુ સૂત્ર ઉપરથી એનું નામ આવે. જો n નું મૂલ્ય 1 મૂકો તો C1, 2 એકા 2 ને 2 4, તો અહીંયા અણુ સૂત્ર શું બન્યું CH4. જો n નું મૂલ્ય 1 મૂકો અણુ સૂત્ર CH4, કાર્બનની સંયોજકતા 4 પૂર્ણ છે. 4 સંયોજકતા પૂર્ણ, એમાં આનું નામ એક કાર્બન હોય એને મિથેન તરીકે તમે ઓળખી શકો. તો એની અંદર કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજન 4 બંધ વડે જોડાય. આ અણુસૂત્ર થયું અને તમે જેને બંધ વડે બતાવો છો એને બંધારણીય સૂત્ર તરીકે ઓળખી શકાય. તો અણુસૂત્ર, બંધારણીય સૂત્ર અને ત્યાર પછી એનું નામ વિચારીએ. તો બંધારણીય સૂત્રમાં કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજન 4 સહસંયોજક બંધ વડે જોડાય અને કાર્બનની સંખ્યા 1 હોય એને મિથેન કહેવાય. એનું મૂલ્ય આપણે 2 લઈએ તો C2
2 દુ 4 ને 2 6 તો C2H6 આમાં કાર્બનની સંખ્યા તમારી પાસે 2 છે. બંને કાર્બન બંધ વડે જોડાય. કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરો. એક બંધ છે તો આ બીજી, ત્રીજી અને ચોથી બાકીના તમારે સંયોજકતા પૂર્ણ કરવા હાઇડ્રોજન મૂકવાના. આમાં પણ આ 1, આ 2, 3 અને 4 તો આમાં પણ કાર્બનની સંયોજકતા પૂર્ણ. અહીંયા C2H